અંબાલાલે ગુજરાતમાં ચોમાસું બેસવાની તારીખો જણાવી તો અન્ય હવામાન નિષ્ણાતોએ એક નવી વાત કરી। અંબાલાલ પટેલ ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે, જ્યારે અન્ય હવામાન નિષ્ણાતોએ મે મહિનામાં હવામાનની કેવી સ્થિતિ રહી શકે છે તે અંગે વાત કરીને કેટલીક મહત્વની અપડેટ આપી છે। તો ચાલો આજના આ ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરીએ કે ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ કઈ તારીખથી થશે, ગુજરાતમાં વરસાદ આખરે ક્યારે થશે। દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં, એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો, ત્યાં આ વિડીયોની સાથે સાથે તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે। તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે। તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો, કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। ઉલ્લેખનીય છે કે હવે મે મહિનાની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતના હવામાન નિષ્ણાતો દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે સૌથી મહત્વની ખેડૂતો માટે રહેતી હોય છે, કારણ કે વરસાદ અને તેનાથી મળતું પિયત ખેડૂતો માટે ઘણું જ મહત્વનું હોય છે। હવે અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાની આગાહી કરવાની સાથે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે તેની શક્યતાઓ સાથેની તારીખ જણાવી દીધી છે। હવે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત દ્વારા આગામી દિવસોમાં ગરમી કેવી આકરી સ્વરૂપ ધારણ કરશે તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી છે। તો ચાલો આ સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર મેળવીએ। પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં। લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો। ઉનાળાની પેટર્ન વિશે વાત કરીને હવામાન નિષ્ણાતો જણાવે છે કે એપ્રિલ મહિનો પાછલા 80 વર્ષની સરખામણીમાં વધુ ગરમ જોવા મળ્યો છે, જેમાં 29 એપ્રિલના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન 45 ડિગ્રી કરતાં ઊંચું જોવા મળ્યું, જ્યારે 30 એપ્રિલના રોજ મહત્તમ તાપમાન 41થી 44 ડિગ્રી નોંધાયું છે। તેઓ કહે છે કે 2024નો એપ્રિલ મહિનો છે તેણે 80 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। હવે આ પાછળનું કારણ તેમણે અલનીનોની અસર હોવાનું જણાવ્યું છે। અલનીનોની અસર ઓગસ્ટ 2023થી જોવા મળી રહી છે। હાલ તેની વિપરીત અસરો જોવા મળી રહી છે। આવામાં ગરમીની ભયંકર અસર જોવા મળી રહી છે। હવે મે મહિનો પણ વધુ ગરમ રહેવાની સંભાવનાઓ છે। એપ્રિલના અંતમાં તાપમાન સામાન્ય કરતાં 2.4 ડિગ્રી ઊંચું નોંધાયું છે। હવે મે મહિનાના પહેલા અઠવાડિયામાં તાપમાન સામાન્ય કરતાં 2.7 ડિગ્રી ઊંચું જોવા મળે તેવી શક્યતાઓ છે। મે મહિનામાં 2, 3 અને 4 તારીખ દરમિયાન તાપમાન વધુ ઊંચું જવાની શક્યતાઓ છે। આ તારીખો દરમિયાન પવનની ગતિમાં ઘટાડો થશે। પવનની ગતિ ઘટીને 11થી 13 કિલોમીટર જોવા મળે તેવી શક્યતાઓ છે, જેના કારણે ઉકળાટ અને ગરમી ખાસ કરીને રાત્રિ દરમિયાન વધવાની શક્યતાઓ છે। 2 થી 4 તારીખ દરમિયાન તાપમાન સરેરાશ 41થી 44 ડિગ્રી રહેવાની શક્યતાઓ હતી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન છે। કેરળમાં બેસી ગયા બાદ મુંબઈ અને ત્યારબાદ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગમાંથી ચોમાસું આગમન થતું હોય છે, ત્યારે ગુજરાતમાં 8થી 14 જૂન વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે। સામાન્ય રીત ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસાનો વરસાદ થતો હોય છે। 17 જૂન બાદ ભારે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, જ્યારે 5 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી દેશના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ રહેશે। આ અરસામાં નર્મદા નદીનું જળસ્તર વધશે, સાબરમતી નદીનું જળસ્તર અને બંધોમાં પાણીની આવક વધશે।
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાન ઉંચકાયું છે. રાજ્યમાં 3 શહેરોમાં તાપમાન 42 ડિગ્રી પાર નોંધાયું છે, જેમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વાત કરીએ આવતીકાલથી રાજ્યમાં ફરીથી ભારેથી અતિભારે હીટવેવની આગાહી છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ હીટવેવની અસર વર્તાશે. પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં હીટવેવની આગાહી છે. આગામી 5 થી 7 મે સમગ્ર રાજ્યમાં ગરમીનું યલો એલર્ટ છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 10 થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10 થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. એટલે કે હજુ પણ 10 થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાનો વરસાદ થવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઈ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જોકે 7 જૂનથી સાગરમાં પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વધમાં શ્રાવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે મે મહિનાની શરૂઆતમાં પણ પ્રી-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 4, 5 અને 6 મેથી ગુજરાતમાં પુનઃ ગરમી આવશે. આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે. આ બાદ 10 થી 14 મે વચ્ચે પ્રી-મોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે. તેના બાદ 20 મેથી ફરીથી ગરમી વધશે. આ બાદ ફરીથી 24 થી 25 મેથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી રહેશે, જેમાં 24 મેથી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ જોવા મળશે. મે મહિના દરમિયાન સંભવિત તાપમાન અને વરસાદ અંગેની માહિતી આપતા હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય જણાવ્યું હતું કે દક્ષિણ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, વિદર્ભ, મરાઠાવાડા અને ગુજરાત પ્રદેશમાં 8 થી 11 દિવસ ગરમીના મોજાના દિવસો અપેક્ષિત છે. રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢના કેટલાક ભાગો, આંતરિક ઓડિશા, ગંગા અને પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, ઉત્તરાંતરિક કર્ણાટક અને તેલંગાણાના ભાગોમાં 5 થી 7 દિવસ સુધી હવામાનમાં ગરમીનું પ્રમાણ વધારે જોવા મળશે. બપોરે 2 થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવધાની વર્તવા સૂચન કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઈ છે. તો લોકોને ઘરે બનાવેલા લીંબુ શરબત, વરિયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ અપાઈ છે. તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવું જોઈએ. આ સાથે નાગરિકોએ ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન એટલે કે ORASનો ઉપયોગ કરવો અને લીંબુ શરબત, છાશ, લસ્સી અને ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણા પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ, ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણોનો ઉપયોગ કરવો. હવામાનના અપડેટ માટે સમાચાર જોતા રહેવું. રાજ્યના વિવિધ જિલ્લાઓની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં 42.3 ડિગ્રી અને અમરેલીમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં 41.2 ડિગ્રી, વડોદરામાં 40.8 ડિગ્રી, છોટાઉદેપુરમાં 40.8 ડિગ્રી, ડીસામાં 40.8 ડિગ્રી, દાહોદમાં 39.3 ડિગ્રી, ભાવનગરમાં 38.7 ડિગ્રી, પોરબંદરમાં 38.4 ડિગ્રી, જામનગરમાં 37.2 ડિગ્રી અને વલસાડમાં 37.2 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. તો બીજી તરફ આગ ઓકતી ગરમી વચ્ચે ફરીથી હવામાનમાં પલટો આવશે. કઈ તારીખે છે આંધી વંટોળની આગાહી તે પણ જાણીએ. ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે આગાહી આજે જોઈએ. આજે આપણે હવામાન વિભાગ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશે આંધી વંટોળની આપણે ખાસ ચર્ચા કરવાની છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં આગામી 5મી મે સુધી હીટવેવની આગાહી છે. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ અને વલસાડમાં હીટવેવની આગાહી છે. આ સાથે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, દમણ અને વલસાડના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની એટલે કે હીટવેવની ચેતવણી આપવામાં આવી છે.
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મે મહિનામાં દેશમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે તેમ જણાવ્યું છે. 10 થી 14 મેમાં આંધી વંટોળ અને ભારે પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેવાની સંભાવનાઓ છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ મે મહિના દરમિયાન વધુ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ગુજરાતના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો 40ને પાર જવાની સંભાવનાઓ તેઓએ વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે 11 મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો બનશે અને અરબ સાગરમાં હલચલ જોવા મળશે. મેના એન્ડમાં અને જૂનના પહેલા સપ્તાહમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે. 17 થી 24 મેના અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું સક્રિય થશે અને કેટલાક ભાગમાં વરસાદ થશે. ચાલુ વર્ષે લાનીનોની સ્થિતિ તરફ હવામાન જઈ રહ્યું છે. હિન્દ મહાસાગર ગરમ હોવો જોઈએ અને આ વખતે ગરમ રહેશે. પૂર્વ પેસિફિક મહાસાગરનું જળવાયુ ઠંડા થતાં લાનીનોની અસર જૂનના બીજા સપ્તાહમાં જોવા મળશે. ત્યાં સુધી દરિયાનું પાણી વધુ ગરમ રહેશે. વાયુનું જોર રહેવાથી ચોમાસું સારું આવવાની શક્યતા રહેશે. મે મહિનાના પહેલા અઠવાડિયામાં તાપમાન સામાન્ય કરતાં 2.7 ડિગ્રી ઊંચું જોવા મળે તેવી શક્યતાઓ છે. મે મહિનામાં 3 અને 4 તારીખ દરમિયાન તાપમાન વધુ ઊંચું જવાની શક્યતાઓ હતી. આ તારીખો દરમિયાન પવનની ગતિમાં ઘટાડો થશે. પવનની ગતિ ઘટીને 11.13 કિલોમીટર પ્રતિ કલાક જોવા મળે તેવી શક્યતાઓ છે, જેના કારણે ઉકળાટ અને ગરમી ખાસ કરીને રાત્રિ દરમિયાન વધવાની શક્યતાઓ છે. 4 તારીખ સુધી તાપમાન સરેરાશ 41 થી 44 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે. વાત કરીએ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની. હાપા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ઘટાડાથી ખેડૂતો નિરાશ થયા છે. જીરુએ જગાવી આશા. હાપા માર્કેટ યાર્ડમાં કપાસ બાદ જીરુના ભાવ ચર્ચામાં રહ્યા છે. આજે જીરુના 2625 રૂપિયાથી 4905 રૂપિયા વચ્ચે ભાવ બોલાયો હતો, જ્યારે અજમાનો 2100 રૂપિયાથી 3605 રૂપિયા વચ્ચે ભાવ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં વિવિધ પાકની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, કારણ કે ઉનાળુ સિઝન હવે પૂર્ણ થવાની અણી ઉપર હોવાથી ખેત પેદાશની આવક ઘટી રહી છે. આજની વાત કરવામાં આવે તો આજે 1108 ખેડૂતો જણસી વેચવા માટે આવ્યા હતા. આથી 3,21,007 મણ, વધુમાં 12,447 ગુણી આવક નોંધાઈ હતી. ચાલુ સિઝનમાં સૌથી વધુ કપાસના ભાવે ખેડૂતોમાં નારાજગીનો સૂર ઊભો કર્યો હતો. ત્યારબાદ જીરુના ભાવમાં પણ ભારે ચર્ચા રહી હતી. હવે ધીમે ધીમે જીરુના ભાવ વધી રહ્યા હોવાથી ખેડૂતોને સારા ભાવની આશા જાગી રહી છે. આજે અજમાનો 2100 રૂપિયાથી 3605 રૂપિયા વચ્ચે ભાવ જોવા મળ્યો હતો. જીરુના ભાવ 2625 રૂપિયાથી 4905 રૂપિયા વચ્ચે બોલાયા હતા. કપાસના ભાવ 700 થી 1475 રૂપિયા મળ્યા હતા. લસણના ભાવ 1050 થી 2830 અને મગફળી ઝીણીના ભાવ 1050 થી 1200 રૂપિયા સુધી મળ્યા હતા. વાત કરીએ જાડી મગફળીની તો જાડી મગફળીના હાપા માર્કેટિંગ યાર્ડમાં 1000 થી 1234 રૂપિયા અને એરંડાના ભાવ 1000 થી 1086 તેમજ રાયડાના ભાવ 840 થી 1005 અને રાઈના ભાવ 1000 થી 1025 અને ઘઉંના ભાવ 385 થી 551 રૂપિયા જેવા બોલાયા હતા. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને લસણના ભાવ મળી રહ્યા છે. ત્યારે સૌથી વધારે ભાવ કયા જિલ્લામાં મળી રહ્યા છે અને અન્ય કયા જિલ્લામાં કેટલા ભાવ છે તેની ચર્ચા કરીએ. સૌરાષ્ટ્રના જુદા જુદા માર્કેટ યાર્ડમાં લસણની આવક થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં લસણનો 20 કિલોનો ભાવ 951 થી 3100 સુધી નોંધાયો છે. જામનગરના માર્કેટ યાર્ડમાં ખેડૂતોને લસણનો વધારે ભાવ મળી રહ્યો છે. બજારમાં લસણના ભાવ ધીમી ગતિએ ઘટી રહ્યા છે. લસણની બજારમાં આગામી દિવસોમાં પણ હજુ ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ છે. અમરેલી, જૂનાગઢ, જામનગર, રાજકોટ અને ગીર સોમનાથ વિસ્તારમાં અનેક ખેડૂતો લસણનું વાવેતર કરે છે અને સારી એવી આવક મેળવી રહ્યા છે. લસણનો ભાવ સામાન્ય થયો છે. સૌરાષ્ટ્રમાં લસણનો 20 કિલોનો ભાવ 951 થી 3100 સુધી નોંધાયો છે. લસણનો ભાવ સામાન્ય રહ્યો છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં લસણની 150 કટ્ટાની આવક થઈ છે. સાથે સાથ 300 કટ્ટા એમપીના લસણની પણ આવક નોંધાઈ છે. છેલ્લા 8 દિવસમાં રાજકોટ માર્કેટ યાર્ડમાં લસણનો સામાન્ય ભાવ રહ્યો છે. લસણનો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમાં 1000 થી 2700 સુધી નોંધાયો છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પણ લસણની આવક નોંધાઈ રહી છે. માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો લસણ લઈને પહોંચી રહ્યા છે, સારા ભાવ મેળવી રહ્યા છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણના 2200 કટ્ટાની આવક નોંધાઈ છે, જેમાં 20 કિલો લસણનો ભાવ 951 રૂપિયાથી 3050 સુધી નોંધાયો છે. મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટ યાર્ડ ખાતે પહોંચ્યા હતા, સારા ભાવ મેળવ્યા હતા. જામનગર માર્કેટ યાર્ડમાં પણ લસણની આવક થઈ છે. જામનગર માર્કેટ યાર્ડમાં લસણની 1250 કટ્ટાની આવક નોંધાઈ છે. લસણનો સરેરાશ ભાવ 1050 રૂપિયાથી 3100 સુધી નોંધાયો છે. મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. ખેડૂતોએ સારા એવા લસણના ભાવ મેળવ્યા હતા. ત્યારબાદ વાત કરીએ મહુવા માર્કેટિંગ યાર્ડની. 16 જણસીથી છલકાયું હતું મહુવા માર્કેટિંગ યાર્ડ. 4 મેના રોજ ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી. યાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખુશીની લહેર જોવા મળી હતી. આજે કુલ 16 જણસીની આવક નોંધવામાં આવી છે. ભાવનગર ખાતે આવેલું મહુવા માર્કેટ યાર્ડ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે. 4 મેના રોજ મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી. મહુવા માર્કેટ યાર્ડ ખાતે એરંડા, જુવાર, બાજરી, સિંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને સફેદ ડુંગળી અને નાળિયેરની આવક નોંધાઈ હતી. 4 મેના રોજ કુલ 16 જણસીઓની આવક નોંધવામાં આવી હતી. મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના 82,864 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 226 રૂપિયાથી લઈને 291 રૂપિયા સુધી બોલાયા હતા. માર્કેટ યાર્ડમાં આજે લાલ ડુંગળીની 5318 ગુણીની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ 1 મણના નીચા ભાવ 107 અને ઊંચા ભાવ 332 રૂપિયા સુધી નોંધાયા હતા. 4 મેના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં ચણાના 1 મણના નીચા ભાવ 940 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1211 રૂપિયા સુધી રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી. પ્રતિ 1 મણના ભાવ 335 થી લઈને 673 રૂપિયા સુધીના નોંધાયા હતા. આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી. બાજરીના પ્રતિ 1 મણના નીચા ભાવ 353 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 582 રૂપિયા સુધી નોંધાયા હતા. મહુવા માર્કેટ યાર્ડમાં તલના 2655 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. યાર્ડમાં કપાસના 79 ઘાસડીની આવક થઈ હતી, જેના પ્રતિ 1 મણના ભાવ 772 થી લઈને 1411 રૂપિયા સુધી નોંધાયા હતા. યાર્ડમાં લીલા નાળિયેરના 13,870 નંગની આવક થઈ હતી. 100 નંગના નીચા ભાવ 556 રૂપિયા રહ્યા હતા. ઊંચા ભાવ 1948 રૂપિયા સુધી નોંધાયા હતા. યાર્ડમાં એરંડાની હરાજી કરવામાં આવી હતી. પ્રતિ 1 મણના ભાવ 854 થી લઈને 1062 રૂપિયા સુધી નોંધાયા હતા. ત્યારબાદ વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની. વિવિધ જણસીથી ઉભરાયું હતું આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ. એટલું જ નહીં, ખેડૂતોને સારા ભાવ પણ મળ્યા છે. 4 મેના રોજ જૂનાગઢ માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીઓની આવક નોંધાઈ હતી. યાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખુશીની લહેર જોવા મળી હતી. આજે કુલ 20 જણસીની આવક નોંધાઈ હતી, જેમાં તુવેરના અને ઘઉંના ખેડૂતોને ખૂબ સારા ભાવ મળ્યા હતા. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં જણસીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ હતી, ત્યારે તુવેર, ઘઉં અને ચણાની આવક તથા ખેડૂતોમાં સારા ભાવ મળવાને લીધે ખુશખુશાલ જોવા મળ્યા હતા. આજે કુલ 20 જણસીની આવક નોંધાઈ, જેમાં તુવેરના અને ઘઉંના ખેડૂતોને ખૂબ સારા ભાવ મળ્યા. ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાના પાકને વેચવાનું એટલા માટે જ પસંદ કરી રહ્યા છે, કારણ કે ટેકાના ભાવ કરતાં ખેડૂતોને ઓપન માર્કેટમાં સારા એવા ભાવ મળી રહે છે, જેથી આજે સારા ભાવ મળતા ખેડૂતોને ખુશખુશાલ જોવા મળ્યા હતા. આજે તુવેરની 642 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. જૂનાગઢ યાર્ડમાં આજે ખેડૂતોને તુવેરના સારા એવા ભાવ મળ્યા. આજે 642 ક્વિન્ટલ તુવેરની આવક સામે 1 મણનો ઊંચો ભાવ 2302 રૂપિયા અને 1 મણનો નીચો ભાવ 1900 રૂપિયા અને સામાન્ય ભાવ 2100 રૂપિયા નોંધાયો હતો. આજે ખેડૂતોને તુવેરમાં અને સોયાબીનમાં સારો એવો ભાવ મળ્યો હતો, જેથી ખેડૂતો ખુશ જોવા મળ્યા છે. યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી. ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા. ચાલુ વર્ષે મગફળીના સારા ભાવ રહ્યા હતા. યાર્ડમાં તલ, જીરું, ઘઉં, ધાણા, સોયાબીન અને તુવેરના સારા ભાવ ખેડૂતોને મળ્યા હતા. ટુકડા ઘઉંની 312 ક્વિન્ટલની આવક સામે 1 મણનો ઊંચો ભાવ 513 રૂપિયા,
એક મણનો નીચો ભાવ 460 અને એક મણનો સામાન્ય ભાવ 480 રૂપિયા નોંધાયો હતો. લોકવન ઘઉંની 499 ક્વિન્ટલની આવક સામે એક મણનો ઊંચો ભાવ 531 અને એક મણનો નીચો ભાવ 450 અને સામાન્ય ભાવ 485 રૂપિયા લોકવન ઘઉંનો નોંધાયો હતો. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની સારી આવક થઈ હતી. આજે યાર્ડમાં મગફળીના એક મણના ઊંચા ભાવ 1334 રૂપિયા બોલાયા હતા અને નીચા ભાવ 1150 રૂપિયા અને સામાન્ય ભાવ 1220 રૂપિયા નોંધાયા હતા. જૂનાગઢ જિલ્લામાં ચાલુ વર્ષે સોયાબીનનું સારું વાવેતર થયું છે. યાર્ડમાં આજે સોયાબીનની પણ આવક થઈ હતી. ખેડૂતોએ સંગ્રહ કરેલા સોયાબીન આવ્યા હતા ત્યારે આજે યાર્ડમાં એક મણ સોયાબીનના 912 રૂપિયા ભાવ બોલાયો હતો, જ્યારે સામાન્ય ભાવ 875 રૂપિયા રહ્યો હતો અને નીચા ભાવ 830 રૂપિયા રહ્યા હતા. સોયાબીનની 662 ક્વિન્ટલની આવક થઈ હતી. ત્યારબાદ હવે વાત કરીએ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસ, મગફળી સહિતના પાકની આવક થઈ છે. 4 મેના રોજ સાવરકુંડલા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી. યાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખુશીની લહેર જોવા મળી હતી. આજે કપાસની 450 મણની સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં આવક થઈ હતી, જ્યારે ધાણાની 240 મણની આવક નોંધાઈ હતી. અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવે છે. ત્યારે આજે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં મોટી મગફળીના 1241 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. કપાસના ભાવ 1251 થી 1491 રૂપિયા સુધી નોંધાયા હતા. આજે કપાસની 450 મણની આવક થઈ હતી. ચણાની હરાજી કરવામાં આવી હતી, જેના ખેડૂતોને 1060 થી 1225 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં આજે ધાણાની હરાજી કરવામાં આવી હતી, જેના ખેડૂતોને 1151 થી 1301 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. આજે યાર્ડમાં ધાણાની 240 મણની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંના ખેડૂતોને 480 થી 545 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા, ત્યારે ટુકડા ઘઉંના 490 થી 555 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. યાર્ડમાં આજે 1300 મણ ઘઉંની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં સફેદ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલના 2500 થી 2761 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા, જ્યારે કાળા તલના ભાવ 2900 રૂપિયા સુધીનો બોલાયો હતો. તલની 450 મણની આવક થઈ હતી. સોયાબીનના 800 થી 850 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા, જ્યારે સોયાબીનની 32 મણ આવક નોંધાઈ હતી. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ખેડૂતો વિવિધ જણસી લઈને આવતા હોય છે. ત્યારબાદ હવે વાત કરીએ ડીસા માર્કેટિંગ યાર્ડની. ડીસા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ હાઈ. ખેડૂતોને કેટલા મણના કેટલા રૂપિયા મળ્યા તે ચર્ચા કરીએ. ડીસા માર્કેટ યાર્ડમાં હાલ જીરુની આવકમાં વધારો નોંધાયો છે. યાર્ડમાં હાલ જીરુ પાકની સારી આવક થઈ રહી છે. યાર્ડમાં આજે ખેડૂતોને જીરુના એક મણના 4405 રૂપિયા મળ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના લોકો ખેતીની વ્યવસાય સાથે જોડાયેલા છે. જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી સારા ભાવની આશાએ માર્કેટ યાર્ડમાં વેચી સારી આવક મેળવતા હોય છે. ત્યારે આજે 4 મેના રોજ ડીસા માર્કેટ યાર્ડમાં એરંડા, રાયડો, ઘઉં, બાજરી, રાજગરો, જીરું, વરિયાળી, સુવા, મેથી, તલ, ઇસબગુલ, તમાકુ જેવા પાકની આવક નોંધાઈ હતી. ડીસા માર્કેટ યાર્ડમાં આજે એરંડાની 781 બોરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ 20 કિલોના 1113 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. ડીસા માર્કેટ યાર્ડમાં રાયડાની 1540 બોરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ 20 કિલોના 1025 રૂપિયાનો ભાવ બોલાયો હતો. ડીસા માર્કેટ યાર્ડમાં આજે જીરુની 12 બોરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ 20 કિલોના 4405 રૂપિયાનો ભાવ બોલાયો હતો. ડીસા માર્કેટ યાર્ડમાં રાયડાની 1540 બોરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ 20 કિલોના 1025 રૂપિયાનો ભાવ બોલાયો હતો. ડીસા માર્કેટ યાર્ડમાં આજે જીરુની 12 બોરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ 20 કિલોના 4405 રૂપિયાનો ભાવ બોલાયો હતો. ડીસા માર્કેટ યાર્ડમાં ઘઉંની 213 બોરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ 20 કિલોના 616 રૂપિયા ભાવ બોલાયો. ડીસા માર્કેટ યાર્ડમાં બાજરીની 670 બોરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ 20 કિલોનો 478 રૂપિયાનો ભાવ બોલાયો. ડીસા માર્કેટ યાર્ડમાં રાજગરાની 670 બોરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ 20 કિલોના 1353 રૂપિયાનો ભાવ બોલાયો.
ડીસા માર્કેટયાર્ડમાં વરિયાળીની 54 બોરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ 20 કિલોના 1461 રૂપિયાનો ભાવ બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં સુવાની આજે 113 બોરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ 20 કિલોના 1651 રૂપિયાનો ભાવ નોંધાયો. ડીસા માર્કેટયાર્ડમાં આજે તમાકુની 2521 બોરીની આવક નોંધાઈ, જેનો પ્રતિ 20 કિલોનો 2500 રૂપિયા ભાવ બોલાયો હતો. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.